નમસ્કાર મિત્રો, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. વીર સાવરકરને ભાંડવાની આદત જ્યારે રાહુલ ગાંધીમાં હોય ત્યારે એમના ચેલા ચપાટા દૂર રહે એ શક્ય નથી. કર્ણાટકના એક મંત્રીએ વીર સાવરકર માટે કેટલી અભદ્ર ટિપ્પણીઓ કરી છે અને વીર સાવરકર ગૌમાંસ ખાતા હતા ત્યાં સુધીની વાત કરી છે. કોઈ ઇતિહાસનું જ્ઞાન નહીં હોય, કોઈ ઇતિહાસ વાંચ્યો નહીં હોય, સાચો ઇતિહાસ લખાયો નહીં હોય ત્યારે હવે વારંવાર આવા બ્લન્ડર નહીં, એક ક્રિમિનલ બ્લન્ડર થવાના છે. અને વીર સાવરકર વિશે જ્યારે રાહુલ ગાંધી એમના દરેક ત્રીજા ભાષણમાં સાવરકરવાદીઓને ગાળો દેતા હોય અને સાવરકર એટલે બહુ મોટા દેશદ્રોહી હોય, જેણે દેશ માટે 14 વર્ષ સુધી કાળા પાણીની સજા ભોગવી છે, એને એની આખી જિંદગી ખર્ચે નાખી, એને આગળ વીર શબ્દ લાગ્યો છે. અને મહારાષ્ટ્રમાં તો વીર સાવરકર લગભગ પૂજાય છે. મહારાષ્ટ્રમાં કોઈ પણ વિરોધ પક્ષની સરકાર પણ કે કોંગ્રેસ પણ ત્યાં બોલવાની હિંમત નહીં કરે વીર સાવરકર સામે, અને જો બોલશે તો એના મત ઓછા થશે. પણ કર્ણાટકના મંત્રીએ, કારણ કે મને લાગે છે કર્ણાટકમાં વીર સાવરકરનું એટલા ફોલોઅર્સ નહીં હોય, અથવા તો એમને પડી નહીં હોય, કારણ કે એમના બોસ રાહુલ ગાંધી પોતે જ વીર સાવરકરને ગાળો દઈ રાખે છે, વીર સાવરકરની કારણ વગરની ટીકાઓ કરે છે. ઇતિહાસનું એક નવા નીચોવાનો ઇતિહાસની જાણકારી નથી રાહુલ ગાંધીને. એમણે વાંચ્યું નથી પુસ્તકો. એમને ઇન્દિરા ગાંધીએ વીર સાવરકર માટે શું કહ્યું હતું એની એમને ખબર નથી. હવે આ વીર સાવરકર માટે આટલી અભદ્ર ભાષાનો ઉપયોગ આજે મંત્રીએ કર્યો છે, ત્યારે ભાજપે કે બીજા વિરોધ પક્ષોએ કે સામાન્ય નાગરિકોએ પણ એની સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા માંડ્યો છે. આ બાબતે આપણી સાથે આજે ચર્ચા કરશે જાણીતા પત્રકાર અને રાજકીય વિશ્લેષક હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, વેલકમ. બોલો સાહેબ. આ વીર સાવરકર નું તો એવું છે ને સાહેબ, मैं सावरकर नहीं गांधी हूं, मैं माफी नहीं માંગુગા. આ બહુ બધાને યાદ છે. 2024ની ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ જગ્યાઓએ જાહેર સભાઓમાં કર્યું હતું, પણ જેવા મહારાષ્ટ્રમાં ગયા ને, એના સાથી પક્ષોના નેતાઓએ સ્પષ્ટ કહી દીધું કે જો તમે વીર સાવરકરની વાત કરશો તો અમે તમારી સાથે નહીં આવીએ. ઉદ્ધવ ઠાકરેએ આ વાત કરી, શરદ પવારે આ વાત કરી, અને પરિણામ એ આવ્યું કે એમની પેલી ભારત જોડો યાત્રા દરમિયાન જ્યારે મહારાષ્ટ્રમાં ગયા ને, શરૂઆતમાં તો બફાટ કર્યો, પણ પછી એમણે મોડું બંધ રાખ્યું. હવે આ તો એવી વસ્તુ છે, કોંગ્રેસમાં પ્રવેશેલું એક દૂષણ છે. તકલીફ એ છે કે વિરોધ પક્ષ છે આપણો, હું પોતે એવું ઈચ્છું એક પત્રકાર તરીકે, એક નાગરિક તરીકે, કે વિપક્ષ સબળ હોવો જોઈએ. એટલે વિપક્ષને કઈ નહીં તો 40-45 તો મળવા જોઈએ, તો જ પક્ષની પણ કિંમત થાય અને વિપક્ષની પણ કિંમત. પણ અહીંયા તો વિપક્ષ જ્યારે ઘૃણા અને ધિક્કારમાં પહોંચી જાય છે ને, વ્યક્તિ વિશેષની ઘૃણા, વ્યક્તિ વિશેષ તરફનો ધિક્કાર, ત્યારે જે સ્થિતિ ઊભી થાય ને તે અત્યારે ઊભી થઈ છે. મોદી તરફ ધિક્કાર છે એટલે તમે દરેક કેન્દ્રની પોલિસીનો વિરોધ કરો એ વાત ઉચિત નથી. સાવરકરની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી એ જ વાત છે કે તમને વ્યક્તિગત રીતે વીર સાવરકર સામે વિરોધ હોઈ શકે, પણ એ વિરોધને તમે ધિક્કારમાં પરિવર્તિત કરીને જાહેર લોકોની સામે લાવો ત્યારે સાવરકરના લોકોને, સાવરકરના સમર્થકોને એ વાત સાચી નહીં લાગે. આજે તમે વાત કરી હમણાં કર્ણાટક, ગઈકાલે જ કહ્યું, કર્ણાટકના હેલ્થ મિનિસ્ટર છે, આરોગ્ય પ્રધાન છે, એમનું નામ છે દિનેશ ગુંડુ રાવ. આ દિનેશ ગુંડુ રાવે એમ કીધું કે વીર સાવરકર તો નોનવેજ ખાવા તરફ એમને તો કોઈ વાંધો છોછ ન હતો, એ તો ગૌવધની બી વાત કરતા હતા, પોતે પણ બીફ ખાતા હતા. આ પ્રકારના નિવેદનો એમણે કર્યા છે. હવે આ મૂળ આદેશ શું છે કે કર્ણાટકની અત્યારે કોંગ્રેસ સરકાર છે જે પોતાની વોટ બેંકને એડ્રેસ કરીને ખુશ કરવાની કોશિશ કરતી છે. એટલે સીધું સાધું ગણિત ભણે તો એ સમજાય છે કે કર્ણાટકમાં કોંગ્રેસ સાથે સંપૂર્ણ લઘુમતી એટલે કે સંપૂર્ણ મુસ્લિમ વોટ રહ્યો છે, એ એના મુસ્લિમ ઓડિયન્સને એડ્રેસ કરે છે, અને બીજી તરફ બહુમતીને ડીંગલી કરવાની કોશિશ કરે. સમાજની અંદર કઈ રીતે અસંવિધતા પેદા થાય તેનો પ્રયત્ન આ ઘણા બધા નેતાઓ કર્યા કરતા હોય છે.
હવે આ વીર સાવરકર આવી ગયા, ક્યાંક ક્યાંથી આવ્યા? આ શું હતું? શું સાહેબ, કોઈ વીર સાવરકરની જયંતિ હતી, કંઈક હતું કે વીર સાવરકરના વિશે, બસ એમ જ એડ હોક કહી દીધું કે કાઉ સ્લોટરનો જે એન્ટી કાઉ સ્લોટર લો છે એની કોઈક વાત સીધું ઉઠાવીને કહી એના તો એ પણ વિરુદ્ધમાં નહોતા, એ બી ઘઉં માંસ ખાતા હતા. કયા પ્રકારનું નિવેદન છે આ? અરે જો તમે હેમંતભાઈ, ભારત દેશમાં રહો છો સાહેબ, આજે મિનિસ્ટર બોલ્યા ગૌ માંસ મુદ્દે વીર સાવરકર ખાતા હતા, એ ચાલો આપણે હમણાં સાઈડ પર રાખીએ, પણ છેલ્લા કેટલાક વર્ષોથી રાહુલ ગાંધી, હું નથી માનતો કે રાહુલ ગાંધી એને બાળપણમાં પણ કે ઇતિહાસ ભણ્યા હોય કે વીર સાવરકરનું નામ પણ સાંભળ્યું હોય, એ જ્યારે પુખ્ત વયના થયા હશે અને એમના સલાહકાર આ જયરામ રમેશ કે સામ પિત્રોડા જેવા સલાહકારોએ એમના મગજમાં ઘુસાડી દીધું હશે કે તમારે પોપ્યુલર થવું હોય, ભાજપ વિરોધ કરવો હોય અને મત જોઈતા હોય કોંગ્રેસ મતદારોના તમારા, તો તમારે વીર સાવરકરને વિરુદ્ધમાં પડવું પડશે. એને વીર સાવરકર કોણ હતા એ કંઈક ખબર નહીં હતી. હું 100% ખાતરીથી કહી શકું એમ છું. એમણે વાંચ્યું પણ નથી વીર સાવરકરને. એક વીર સાવરકરે લખેલા કે વીર સાવરકર વિશે લખેલા પુસ્તકોની વાત તો જવા દો, વીર સાવરકરની ટીકા કરતા લખાયેલા પુસ્તકો પણ નહીં વાંચ્યા હોય કે જોયા પણ નહીં હોય, પણ આ એમના સલાહકારોએ 5 લીટી લખીને આપી દે કે તમારે આ વીર સાવરકર વિશે બોલવાનું છે, એટલે એ ભાઈ આંખ બંધ કરીને બેફામ બોલવા માંડે. પણ એમના પ્રત્યાઘાતો કેટલા ઊંડા પડે છે એને પોલિટિકલી એનો ખ્યાલ નથી આવતો. આપ કોંગ્રેસ આટલા વર્ષોથી સત્તાથી દૂર રહી છે, મોટાભાગ આપણા ગુજરાત અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં, અને કેન્દ્રમાં 10 વર્ષથી દૂર છે. એમાં આ પ્રકારનું વિચારસરણી જે રાહુલ ગાંધી અને કોંગ્રેસની હાઈકમાન્ડમાં છે એ પછી એમના છેલ્લા સપાટામાં આવવાની જ છે. વિક્રમભાઈ, હું જરા તમારી વાતથી ડિફર થઈશ કે મેં વાંચ્યું, હા વાંચ્યું નથી, પણ એ બુદ્ધું નથી, બુદ્ધું નથી, ખૂબ જ પણ કેલ્ક્યુલેટિવલી એમની જાણકારી નથી, નોલેજ નથી, ઇન્ફોર્મેશન. એની જાણકારી તો નથી, પણ એમને એ જાણી જોઈને જ્યાં એને ખબર હોય કે અહીંયા વિવાદ ઉભો થશે, he will do it. મેં કહ્યું ને તેમ કે વ્યક્તિ તરફની ઘૃણા અને ધિક્કાર જ્યારે તમારા માટે દેશ તરફની ઘૃણા અને ધિક્કારમાં પરિવર્તિત થઈ જાય ને, એટલે એ રાજકારણીનું બધું જ જતું રહે. અને રાહુલ ગાંધી સાથે કંઈક આવું બની રહ્યું છે અત્યારે. તો હવે એવું માનવા લાગે છે કદાચ કે 54 પરથી 99 થયા એટલે અમને તો શું ગરાસ મળી ગયો, અમે તો ચૂંટણી જીતી જ ગયા. અને ત્યાર પછીની જે સ્થિતિ છે તે વધારે દુઃખદાયક છે, કેમ કે કદાચ ભાજપ માટે તો 240 303ની જગ્યાએ 340ની જગ્યાએ 240 વધારે સારી છે, કેમ કે 240 છે એટલે આજે કડક હાથે કામ લેવાય છે. જો 303 કે 340 હોત તો એ જ પાછું ચાલ્યા કરતું, ભાજપનું કોંગ્રેસીકરણ થઈ ગયું હોત સંપૂર્ણપણે. પણ હવે એ વાતની ગેરંટી આવી છે કે કેમ કે 240 જ છે, ભાજપનું સંપૂર્ણપણે કોંગ્રેસીકરણ નહીં થાય. અને ભાજપની એટલે બહુમતીની હિન્દુઓની નીતિ રીતિઓ, એમની માંગણીઓ તરફ જોવું પડશે. અને જ્યાં સુધી કોંગ્રેસનો સવાલ છે ત્યાં સુધી તો બહુ કેલ્ક્યુલેટિવ છે. એ લોકોને ખબર છે કે અમારી પાસે દેશમાં 15-17% જે મુસ્લિમ પોપ્યુલેશન છે તે અમારી વોટ બેંક છે. ત્યાર પછી એમની સીધી નીતિ છે કે અમે તો જાતિવાદમાં હિન્દુઓને વહેંચવાના છે. દરેક જાતિમાંથી થોડા થોડા મત કરીને અમે લઈ લઈશું, એટલે બીજા 10-15 મતે આવશે. એટલે 15-17 + 10 આ, અને પછી કેટલાક ફ્લોટિંગ વોટ, કેટલાક મહિલાઓના વોટ, પતી ગઈ વાત. અમે બધા દાવા કરશું, અમે 1000 રૂપિયા આપવાના દાવા કરશું અને નહીં આપીએ, અમે ફલાણું આપશું, અમે ફલાણું ઢીકણું આપશું, એમ કરીને અમે સત્તા ઉપર આવશું. 70 વર્ષ કોંગ્રેસે આ જ વસ્તુ કરી છે. અને એ લોકો હવે જાણે છે કે હવે બહુ મુશ્કેલ છે. પણ ગઈ ચૂંટણીના પરિણામો પછી એમને એક આશા બેઠી. ગયા વખતે એ લોકો તો એવું માનતા હતા કે એ લોકો હરાવી દેશે, કેમ કે વિદેશી તાકાતોનો સાથ હતો એ લોકોની સાથે, નાણાકીય રીતે, બધી રીતે. પણ અનાયાસે ન કરી શકે. ભાજપ ભલે બચ્યું પણ બચી ગયું, હાર્યું પણ બચી ગયું. હું તો એમ કહીશ કે 240 રહીને ફરીથી મોદી પ્રસ્થાપિત થયા. હવે એ લોકો માટે
આ ડુ ઓર ડાઈ નો સવાલ છે કે જો એઓને હવે કોંગ્રેસ કે વિપક્ષ ફરી પાછું સત્તા પર નહીં આવે તો એ લોકોની રાજનીતિ ખતમ થઈ જશે સર. જાતિવાદના ડિવિઝનની વાત, હવે આ વકફ બોર્ડની જે વાત છે, વકફ બોર્ડની માંગણી જેટલી રામ મંદિરની જૂની માંગણી છે એટલી જ જૂની માંગણી છે. અત્યાર સુધી ચૂપચાપ બહુમતીને ઉલ્લુ બનાવીને લોકોની જમીનો આપી દીધી. હવે સરકાર લાગી છે. એવું જ હિન્દુ મંદિરો માટે છે. આ હિન્દુ પુનરુત્થાન થઈ રહ્યું છે. એટલે આજે માંસની વાત કરી ને, ગૌમાંસની, આપણે હિમાંશુભાઈ આ બાબત જે આ કર્ણાટકના જે મંત્રી બોલ્યા છે, તો બીજો કોઈ દેશ હોય તો કાયદેસર રીતે એને કોર્ટમાં લઈ જઈને સજા નહીં થાય ત્યાં સુધી કેસ ચાલે. આપણે ત્યાં તો શું થાય છે કે માફી માંગી લે કોર્ટમાં જઈને એટલે તરત એમને માફ કરી દે છે. આ નીતિન ગડકરીએ અગાઉ અરવિંદ કેજરીવાલ સામેના કેસમાં થયું. હમણાં વિજય રૂપાણીએ કેટલાક કોંગ્રેસના નેતાઓએ એમની સામે આક્ષેપો કર્યા હતા કે સહારાની સાથે મળીને કરોડો રૂપિયાની જમીન પચાવી પાડી. પછી કોંગ્રેસના નેતાઓએ પણ કોર્ટમાં માફી માંગી લીધી એટલે વાત પતી ગઈ. પણ આટલી હદે જ્યારે આટલા ગંભીર આક્ષેપો, અને તે પણ એક દેશભક્ત જેને વીર સાવરકર, જેને દેશમાં કરોડો લોકો પૂજે છે ભગવાનની જેમ, એને માટે જ્યારે આ જૂઠાણા, સાચી ટીકા હોય તો પણ જ માનીએ રાખીએ આપણે, સાવ જૂઠાણા કે ગૌમાંસ ખાતા હતા એને આપણે ઈચ્છીએ કે કોઈ કોર્ટમાં પડકારે. ભાઈ એક નાનકડી વાત કહી દઉં. હા બોલો. નાનકડી વાત કહી દઉં. તમે જે કહ્યું ને કે કોર્ટમાં પડકારે, હું એવું કહીશ કે આ સરકાર બરાબર કરી રહી છે. સીધી ભાષામાં કહી દઉં હું દર્શકોને કે ઘણી વાર છે ને, ગાડીઓ એટલો લાંબો આપો, દોરી એટલી લાંબી આપો સામેનાને કે એ દોરીનો ગાડીઓ બનાવીને પોતાના ગળામાં નાખી દે. અત્યારે કોંગ્રેસ એક્ઝેક્ટલી એ વસ્તુ કરી રહી છે. અત્યારે કોંગ્રેસ એક્ઝેક્ટલી એ વસ્તુ કરી રહી છે. એમને ખ્યાલ નથી આવતો કે એ લોકો શું કરી રહ્યા છે. વાહ વાહ અને તાલીઓ તો મેળવે છે, પણ ધીસ ઇઝ વોટ દે આર ડુઇંગ. અને એટલે અને આપણે ત્યાં કોર્ટમાં તો જોયું છે, આપણે કોર્ટો કેવું કેવું કરે છે. જી, તમિલનાડુની કોર્ટનું ઉદાહરણ છે. એટલે કોર્ટ કરતા આ વધારે સારું. ઓકે, થેન્ક યુ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.